કમોડા વિરાટ લાવડી રાયપુર પર ઢોલ હાઈવેને જોડતો મહત્વનો માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માલ હાલતમાં છે। મોટા ખાડા, ખુલ્લા મેટલ અને પથ્થરોના કારણે વાહન ચાલકો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અકસ્માતનો સતત ભય ઊભો થવાથી લોકોમાં રોષની લાગણી વધી રહી છે। વિરાટ લાવડી ગામના સરપંચ ચંદ્રેશભાઈએ અનેક વખત રજૂઆત કર્યા બાદ 23 એપ્રિલ 2026ના રોજ ખાતમુહૂર્ત કરીને રોડના કામની શરૂઆત જાહેર કરવામાં આવી, પરંતુ આજ દિવસ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી, જેના કારણે ગ્રામજનોમાં નિરાશા અને અસંતોષ વધી ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દ્વિચક્રી વાહન ચાલકો માટે રસ્તો અત્યંત જોખમી બની ગયો છે। ઘણા નાના મોટા અકસ્માતો થાય છે। ખેડૂતોને ખેતી માટેના વાહનો લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થીઓને રોજિંદા કામકાજ માટે અવરજવર કરતા લોકો પણ પરેશાન છે। ખાસ કરીને રાત્રે લાઇટની અછત અને ખુલ્લા મેટલના કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે। ગ્રામજનોએ માંગ કરી છે કે કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે। માત્ર ખાતમુહૂર્ત કરીને કામ અટકાવવું એ લોકો સાથે અન્યાય છે। સ્થાનિક નાગરિકો, આગેવાનો અને સરપંચોએ કાર્યપાલક ઇજનેર સમક્ષ રજૂઆત કરી છે અને બેદરકારી દાખવનાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો ખરેખર મહેરબાની કરી પ્લીઝ આ એજન્સીના બ્લેક લિસ્ટમાં નાખો। આ એજન્સીના કામ આપવું જરૂરી નથી। આ એજન્સી કોઈ પણ એની પોતાની મનમાની કરે છે। આપણા જ માન્ય ધારાસભ્યશ્રીએ પોતે કોલ કરીને વાત કરેલી કે ભાઈ 3-4 દિવસમાં કામ ચાલુ થઈ જવું જોઈએ, તો ધારાસભ્યનું પણ આ નથી રાખતો। આ ભાઈ એજન્સી જે છે ને એના હાલ તાત્કાલિક સત્વરે એને બ્લેક લિસ્ટ કરો। કારણ કે અત્યારે હાલ તમે જો આવી ગરમીની અંદર કોઈ વ્હીકલ લઈને જતા હોય છે તો રસ્તાની અંદર 25 વખત લોકોના પંચરો પડેલા છે આ રોડ ઉપર, કોઈના પડી જવાથી પણ વાગતું હોય છે। તો ખરેખર પ્લીઝ હું કાર્યપાલક ઇજનેરશ્રીને વિનંતી કરું છું કે આ જે જોબ નંબર જે એજન્સી કામ આપ્યું છે એને બ્લેક લિસ્ટમાં નાખી